આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। આજથી આશરે 8 દિવસ પહેલા ભક્તિનગર પોલીસ સ્ટેશનના હરિદર્શન અપાર્ટમેન્ટમાં એક લૂંટના બનાવ બન્યા હતા, જેમાં 3 આરોપીની વિગત હતી, જેને એક મહિલાની ચેન અને એક પુરુષના મોબાઈલ લૂંટ કરીને ભાગ્યા હતા। અને આની તપાસમાં આપણે સીસીટીવી ફૂટેજ આધારે, ટેકનિકલ આધારે અને પછી આ જો વિગત મળી ભોગ બનનારથી કે આ કોઈ નેહા કરીને લેડીને શોધતા હતા અને નેહાના પતા પૂછતા હતા અપાર્ટમેન્ટના બેસમેન્ટમાં। તો આપણે નેહાની પૂછપરછમાં ટેકનિકલ આધારે આપણે 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કર્યા ક્રાઇમ બ્રાન્ચની ટીમને, અને 3માંથી 2ની ધરપકડ થઈ ચૂકી છે। અને આ ધરપકડમાં ચેતન રાઠોડ અને બીજા અનમોલ વાળાની ધરપકડમાં પછી આપણે જો આના સ્ટેટમેન્ટમાં વિગત મળી છે કે આ ત્રણ જો આરોપી છે, ચેતન, અનમોલ અને અફઝલ, આને રાજકોટ શહેરના ગુનેગાર છે કમલેશ રમાણી જો બિલ્ડર છે, અને નેહા પિત્રોડાના મૂળું બિગાડવાના ઈરાદેથી આ ત્રણોને 1.5 લાખ રૂપિયાની રકમ આપી હતી, જેમાંથી 35,000 રૂપિયાની રકમ આપી દીધી હતી, અને આ જો નેહા પિત્રોડાના મૂળું બિગાડવા પછી બાકીના 1.5 લાખ જેટલા રકમ આપવાની હતી। જ્યારે આ 3 આરોપી ગયા ત્યાં હરિદર્શન અપાર્ટમેન્ટમાં, નેહા પિત્રોડા નહીં હતી ત્યાં, પછી આ જતા વખતે આને વૃદ્ધ મહિલા મળી હતી, તો આને લૂંટના ઈરાદે આ ચેન ચોરી કરીને ભાગ્યા હતા। કમલેશ રામાણીએ શું કામ નેહા પિત્રોડાનું મોઢું બગાડવા માટે મોકલ્યા? पास्ट में भूतकाल में आ नेहा पित्रोड़ा द्वारा कमलेश रमाणी ઉપર એક 376ના કેસ પણ દાખલ કરેલા છે। આની ખાર રાખીને આ બધું આપણી પ્રાથમિક પૂછપરછમાં આપણે ધ્યાન ઉપર આવ્યા છે। હવે પછીની કાર્યવાહી શું થશે કે કમલેશ રમાણી ઉપર ગુનો દાખલ થશે કે કઈ રીતના આગળ? આ તપાસ દરમિયાન જો આપણે વિગત ખુલી છે, આના આધારે આપણે કમલેશ રમાણી તથા સાથ में 2 બીજા આરોપી છે, જમાલ અને કલ્પેશ, આ 3 વિરુદ્ધ આપણે બીજા નવા ગુના દાખલ કરવામાં આવશે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં। આની કાર્યવાહી ચાલુ છે।